ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? તમારા ધોરણ 8 ની અંદર વિષય વિજ્ઞાન વિષયમાં મિત્રો આપણે 11મો પાઠ લાસ્ટ લેક્ચરમાં પૂર્ણ કર્યો હતો. હવે આજે એક નવો પાઠ ચાલુ કરી છે જેનો શીર્ષક છે ઘર્ષણ. ઇંગ્લિશમાં એને કહેવાય ફ્રિક્શન. મિત્રો, ઘર્ષણ છે, ફ્રિક્શન છે, આની પહેલા પણ તમે ઘણી બધી જગ્યાએ સાંભળ્યું હશે. તો આજે 8મા ધોરણના વિજ્ઞાનમાં 12મો પાઠ ઘર્ષણ લેક્ચર નંબર 73 માં આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. પાઠ સમજવા પહેલા વિજ્ઞાનની અંદર એક વસ્તુ ખાસ નોંધ કરી લેજો કે વિજ્ઞાનની અંદર ખાસ તમારે યાદ રાખવાના મુદ્દા ભણવાના હોય, પાઠની સમજ કઈ રીતે મેળવવાની હોય એની માટે તમારે યાદ રાખવાના મુદ્દા ભણવા પડે. યાદ રાખવાના મુદ્દા શા માટે હોય? કારણ કે પાઠની અંદર ઘણી બધી એવી ચર્ચા કરવામાં આવે કે જેને કારણે તમારે પાઠ સમજવામાં ખૂબ જ સરળતા હોય. પાઠ સમજવામાં તમારે સરળતા પડે એટલા માટે જ આપણે યાદ રાખવાના મુદ્દા કરાવીએ છીએ. એક મુદ્દો એટલે સ્પષ્ટીકરણથી આપણે ભણી જાય છે કે માત્ર પ્રશ્ન જવાબ જ પછી કરવાના રહે. તો ચાલો સ્ટાર્ટ કરીએ. તો 8મા ધોરણમાં વિષય વિજ્ઞાન 12મો પાઠ જેનો શીર્ષક છે ફ્રિક્શન એટલે કે ઘર્ષણ. લેક્ચર નંબર તમારો છે 73 એટલે કે 73. તો પહેલા મુદ્દા તરફ આગળ વધીએ. આજે આપણે 7 મુદ્દા ભણવાના છે જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે પાઠ માટે. પહેલો મુદ્દો, ઘર્ષણ ભૌતિક સંપર્કમાં રાખેલી બે સપાટીઓ વચ્ચેની સાપેક્ષ ગતિનો વિરોધ કરે છે. તે બંને સપાટીઓ પર લાગે છે. તો સમજવાનું છે આપણે ઘર્ષણ કેવી રીતે લાગે છે. માની લો કે આ એક સપાટી છે. સપાટી કોઈ પણ હોઈ શકે. મગજમાં એક વસ્તુ ફિક્સ જ કરી લેજો કે બે સપાટીમાંથી સપાટીઓ કોઈ પણ હોઈ શકે. લાકડું હોય કે પછી લોખંડ હોય કે જમીન હોય, રેતી હોય, પાણી હોય, ગમે તે સપાટી જેમાં ઘર્ષણ ઓછા વત્તા અંશે બધે લાગતું જ હોય. તો આ એક સપાટી અને આ એને અડકીને રહેલી ભૌતિક સંપર્ક દ્વારા બીજી સપાટી, સપાટી નંબર 1 જે ઉપર છે અને સપાટી નંબર 2 જે નીચે છે. બરાબર? તો નીચે અને ઉપરની સપાટી શબ્દો ઉપર ધ્યાન આપજો. ઘર્ષણ ભૌતિક સંપર્કમાં રાખેલી બે સપાટી. ભૌતિક સંપર્ક એટલે એકબીજાને અડીને હોવી જોઈએ. આ એક સપાટી, આ બીજી સપાટી, મારા હાથની સપાટી અને આ સપાટી બે અડેની હોવી જોઈએ. એનો સંપર્ક હોવો જોઈએ એટલે કે તે ટચ થયેલી હોવી જોઈએ. પેન આમ હવામાં હોય તો આની ઉપર ઘર્ષણ ના લાગે. ભૌતિક સંપર્ક એટલે અડીને હોવી જરૂરી છે. એને કહેવાય ભૌતિક સંપર્ક એટલે કે ટચ થયેલી હોવી જોઈએ. ઘર્ષણ ભૌતિક સંપર્કમાં રાખેલી બે સપાટીઓ વચ્ચેની સાપેક્ષ ગતિનો વિરોધ કરે છે. સાપેક્ષ ગતિ, એક ગતિ છે. માની લો આ જમીન છે, સપાટી નંબર 2 અને સપાટી નંબર 1 છે. એની ઉપર માની લો કે લાકડાનો ટુકડો છે. આવું સમજવાનું છે મિત્રો. લાકડાનો ટુકડો છે એની સપાટી નંબર 1 છે, જમીન છે સપાટી નંબર 2 છે. તો અહીંયા સંપર્કમાં રહેલી બે વસ્તુની સાપેક્ષ ગતિ, લાકડાનો ટુકડો આ રીતે આ દિશામાં ગતિ કરે છે તો ઘર્ષણ છે એ જમીનનો આ દિશામાં લાગશે. વસ્તુ એક મગજમાં ફિક્સ કરી લો. ગતિનો વિરોધ કરતું બળ એટલે ઘર્ષણ બળ. કોઈ પણ પદાર્થની ગતિનો વિરોધ કરતું બળ એટલે કે ઘર્ષણ બળ, જે ગતિની વિરુદ્ધ દિશામાં લાગે છે. ભૌતિક વિજ્ઞાનની અંદર જમીન પણ ગતિ કરે છે. આટલી વસ્તુ મગજમાં ઠાંસી લેજો.
લાકડાનો ટુકડો આ રીતે ગતિ કરે તો જમીન એની ગતિનો વિરોધ કરતું બળ ઉત્પન્ન કરે અને ઘર્ષણ બળ કહેવાય. સૌ સિમ્પલ ભાષામાં ઘર્ષણ છે ભૌતિક સંપર્કમાં રાખેલી બે સપાટીઓ વચ્ચેની સાપેક્ષ ગતિનો વિરોધ કરે છે અને બંને સપાટી પર લાગે છે. જમીન જેટલું બળ લાકડાના ટુકડા પર લગાડે છે, લાકડાનો ટુકડો એટલું જ બળ જમીન ઉપર લગાડે છે. સમજાણું? બહુ સિમ્પલ છે પણ સમજવું પડશે. ભૌતિક સંપર્કમાં રહેલી બે વસ્તુઓની સપાટીઓ વચ્ચે જે ગતિનો વિરોધ કરતો બળ લાગે છે તેને કહેવાય ઘર્ષણ બળ. સાપેક્ષ ગતિનો વિરોધ કરે છે. એક ગતિ આમ હોય એક ગતિ આમ હોય તો બંને ગતિનો વિરોધ કરતું બળ લગાડે છે એને કહેવાય ઘર્ષણ બળ. સમજાણો આખો મુદ્દો મિત્રો? ફરી એકવાર ઘર્ષણ છે એ ભૌતિક સંપર્કમાં રાખેલી બે સપાટીઓ વચ્ચેની સાપેક્ષ ગતિનો વિરોધ કરે છે અને તે બંને સપાટીઓ પર લાગે છે. બહુ મહત્વનો મુદ્દો છે મિત્રો. આપણે એક જ મુદ્દો ખૂબ ડિટેલ્સમાં ભણી છે. એનું કારણ શું છે? કારણ કે એકનો એક મુદ્દો વારંવાર સમજવા માટે આપણે ખૂબ જ મહેનત પણ કરવી પડે અને એની લોજિક પણ વાપરવું પડે. બીજો મુદ્દો, ઘર્ષણ બળ હંમેશા લગાડેલા બળનો વિરોધ જ કરે છે. ઘર્ષણ બળ શું છે? બળનો વિરોધ કરે છે. જે બળ લગાડ્યું એનો વિરોધ કરે છે. અહીંયા લાકડાના ટુકડાને ખસેડવા માટે આપણે બળ લગાડીએ છીએ. લાકડાના ટુકડાને ખસેડવા આપણે બળ લગાડીએ છીએ તો આ બળ છે એ જમીન છે એનો વિરોધ કરે છે. શું કરે છે? જમીન પર લાગતા બળનો શું કરે છે? વિરોધ કરે છે. ક્લિયર થઈ ગયું મિત્રો? ઘર્ષણ બળ હંમેશા લગાડેલા બળનો વિરોધ કરે છે. ત્રીજું, સ્પ્રિંગ કાંટા વડે વસ્તુ પર લાગતા બળનું માપન કરી શકાય છે. જોયો છે સ્પ્રિંગ કાંટો મિત્રો? આ સ્પ્રિંગ કાંટો છે. કોઈ પણ વસ્તુને આ સ્પ્રિંગ કાંટાના હૂકમાં માની લો કે લટકાડેલી છે તો સ્પ્રિંગ કાંટા વડે વસ્તુ પર લાગતા બળનું માપન કરી શકાય છે. સૌથી પહેલા તો ગુરુત્વાકર્ષણ બળ છે. સ્પ્રિંગમાં તમે જેવી રીતે વસ્તુને લટકાવો તો આ નીચેની તરફ વસ્તુ છે એ નીચેની તરફ ગતિ કરશે. કોની તરફ? નીચેની તરફ. એનું કારણ શું? ગુરુત્વાકર્ષણ બળ. તો એક બળ નીચે લાગે છે એનો વિરોધ કરતું બળ ઉપર લાગે સ્પ્રિંગ વડે. એક બળ નીચે લાગે છે એનો વિરોધ કરતું બળ સ્પ્રિંગ વડે ઉપરની દિશામાં લાગે છે, જેનું માપ અહીંયા સ્પ્રિંગ કાંટામાં તમને જોવા મળશે. બરાબર છે? વસ્તુ નીચે ગુરુત્વાકર્ષણ બળ, સ્પ્રિંગ કાંટામાં બળ ઉપર સ્પ્રિંગ વડે, જે તમને અહીંયા મૂલ્ય દર્શાવશે કેટલું બળ લાગે છે. ક્લિયર? ત્રીજો મુદ્દો ક્લિયર થઈ ગયો મિત્રો. ચોથો મુદ્દો, ઘર્ષણનું કારણ સંપર્કમાં રહેલી બે સપાટીઓની સૂક્ષ્મ અનિયમિતતાઓ છે. ઘર્ષણનું કારણ શું છે? તો ઘર્ષણનું કારણ છે, માની લો કે એક સપાટી છે. બરાબર? બહુ સૂક્ષ્મ અનિયમિતતાઓ છે. તો આટલી બધી અનિયમિતતાને આપણે બહુ જ સૂક્ષ્મ અનિયમિતતા દર્શાવશે. આ એક સપાટી છે માની લો, જે આપણે લીસી સપાટી માનતા હોય એ સંપૂર્ણ લીસી ના હોય. સમજાય છે તમને?
સંપૂર્ણ લીસી ના પણ હોય અને બીજી જે વસ્તુ છે એ બીજી સપાટી છે એ એના ખાંચામાં ગોઠવાતી જાય આ રીતે. સમજાય તમને? એક સપાટી અને બીજી સપાટી એની બહુ જ અતિશય સૂક્ષ્મ અનિયમિતતાને લીધે ઘર્ષણ થાય છે. જમીન ઉપર આપણે જ્યારે ટાઇલ્સ હોય, રેતી હોય, પાણી હોય ત્યારે ગાડી સ્લીપ થવાની શક્યતા સૌથી વધી જાય છે. ઘણીવાર આપણે બાળકોને જોયું હશે દોડીને જઈને આવી રીતે પોતાના પગ છે એ ઘસડતા જાય તો એ પણ મૂવ કરતા જાય. શું કામ? કારણ કે અહીંયા ઘર્ષણ લાગે છે પણ થોડી વાર માટે સપાટીઓ છે એનું ઘર્ષણ ઓછું થઈ જાય છે. ઘર્ષણ ઓછું કરવા માટે ઘણા બધા સાધનો વાપરવામાં આવે છે, પરંતુ એક જ વસ્તુ યાદ રાખો, બે સપાટીઓ છે એની વચ્ચે ખૂબ જ સૂક્ષ્મ અનિયમિતતા હોય એના કારણે ઘર્ષણ બળ લાગે ને લાગે જ. દુનિયાની કોઈ પણ બે વસ્તુ વચ્ચે ઘર્ષણ લાગે, સમજાય છે? પણ પછી એની અંદર જેટલી લીસી સપાટી હોય એટલું ઓછું ઘર્ષણ લાગે. મશીનોમાં ઘર્ષણ ઓછું કરવા માટે લુબ્રિકન્ટ ઓઇલ નાખવામાં આવે, યાદ આવશે. ઓઇલ નાખવામાં આવે, તેલ નાખવામાં આવે જેને ઉજળ તેલ કહેવામાં આવે છે. બરાબર? પછી ઘર્ષણના કારણે સંપર્કમાં રહેલી બે સપાટીઓની સૂક્ષ્મ અનિયમિતતાઓ છે. આ મુદ્દો પણ આપણે ચર્ચા કરી. નેક્સ્ટ મુદ્દો, ઘર્ષણ સંપર્કમાં રહેલી બે સપાટીઓના દ્રવ્યની જાત પર આધારિત છે. કે બે વસ્તુ છે એનું દ્રવ્ય શું છે? કોઈ પણ બે વસ્તુનું દ્રવ્ય શું છે એની જાત પર આધારિત છે. સમજાય કે તમને? કોઈ પણ બે વસ્તુનું દ્રવ્ય શું છે? જેમ કે લાકડા ઉપર લોખંડ હોય, બરાબર? એ બે દ્રવ્ય છે. કોન્ક્રીટ ઉપર રબર પર આધારિત છે. કોન્ક્રીટ ઉપર રબર હોય મિત્રો તો ઘર્ષણ વધી જાય. લાકડા પર લોખંડ હોય તો ઘર્ષણ વધી જાય. ઓછું કરવું હોય તો બે સપાટીની વચ્ચે ત્રિજ્ય લીસી સપાટી મૂકવી પડે. તો ઘર્ષણ સંપર્કમાં રહેલી બે સપાટીની દ્રવ્યની જાત પર આધારિત છે. આ એક મુદ્દો ખાસ નોંધી લેજો. ઘર્ષણ કોના ઉપર આધારિત છે? તો સંપર્કમાં રહેલી બે સપાટીની દ્રવ્યની જાત પર આધારિત છે. આ પહેલું. પછી આપેલ સપાટીઓની જોડ માટે એટલે બે સપાટી માટે આ સપાટીઓના લીસાપણ પર ઘર્ષણ આધારિત છે. હમણાં વાત થઈ, બે સપાટી સંપર્કમાં હોય એની વચ્ચે ત્રીજી સપાટી મૂકી દો, એક સપાટી હટાડી લીસી વસ્તુ મૂકી દો તો બંને વચ્ચે ઘર્ષણ ઓછું થશે. આ વસ્તુ છે એ ઘણી બધી જગ્યાએ કામ આવે. જેમ કે કોઈ પણ વસ્તુને ખસેડવા માટે, અને લાસ્ટ, બે સપાટીઓ એકબીજાને કેટલા બળથી દર્શાવે તે બાબત પર ઘર્ષણ આધારિત છે. બે સપાટી એમાં એક સપાટી છે એનું બળ ઓછું હોય, બીજી સપાટીનું બળ વધારે હોય. જેમ કે લાકડાના બ્લોકને એટલા ફોર્સથી આપણે ખસેડીએ એનું ઘર્ષણ તો લાગશે જ, પણ એટલા બધા ફોર્સથી ખસેડીએ કે આપણો ફોર્સ વધી જાય. લાકડાના બ્લોકનો ફોર્સ એનો બળ વધી જાય તો જેનું બળ વધારે એનું ઘર્ષણ ઓછું. બળ વધારે, ઘર્ષણ ઓછું. વધારે બળ લગાડશી તો એ બળ છે એનો વિરોધ કરતું બળ છે ઓછું થઈ જશે. જેમ કે અહીંયા 5 ન્યૂટનનું બળ લગાવ્યું પ્લસ, અને બળની દિશામાં બ્લોક ખસે છે, અને અહીંયા 2 ન્યૂટન બળ જમીન દ્વારા લાગે છે જે માઈનસ હોય તો આ પ્લસ અને -2 એટલે +3 એટલે ધન બળ લાગ્યું. ધન એટલે શું? કે બળની દિશામાં પદાર્થ ગતિ કરે. બળની દિશામાં પદાર્થ જ્યારે ગતિ કરતો હોય એ સમયે શું કહી શકીએ? બળની દિશામાં જ્યારે પદાર્થ ગતિ કરે તો ધન બળ કહેવાય. બરાબર? તો ચાલો બધા મુદ્દા એકવાર ફરીથી રિપીટ કરી લઈએ. ભૌતિક સંપર્કમાં રાખેલી બે સપાટીઓની વચ્ચેની સાપેક્ષ ગતિનો વિરોધ કરતું ઘર્ષણ તે બંને સપાટીઓ પર લાગે છે. ઘર્ષણ બળ હંમેશા લગાડેલા બળનો વિરોધ કરે છે. સ્પ્રિંગ કાંટા વડે વસ્તુ પર લાગતા બળનું માપન
કરી શકાય છે. ઘર્ષણનું કારણ સંપર્કમાં રહેલી બે સપાટીઓની સૂક્ષ્મ અનિયમિતતાઓ છે. ઘર્ષણ સંપર્કમાં રહેલી બે સપાટીઓની દ્રવ્યની જાત પર આધારિત છે, જેમ કે લાકડા પર લોખંડ, કોન્ક્રીટ પર રબર વગેરે. આપેલ સપાટીઓની જોડ માટે ઘર્ષણ આ સપાટીઓના લીસાપણા કોણ પણ આધારિત છે. બે સપાટીઓ એકબીજાને કેટલા બળથી દબાવે છે તે બાબત પર પણ ઘર્ષણ આધારિત છે. બે સપાટીઓ કેટલા બળથી એકબીજાને દબાવે છે, બરાબર. ચાલો તો આજના હોમવર્ક ની અંદર મિત્રો યાદ રાખવાના ઓમ દોરવું તો જરૂરી છે. આજના હોમવર્કમાં યાદ રાખવાના મુદ્દા નંબર 1 થી 7 CW HW બંનેમાં એક વાર એટલે કે 2 વાર લખવાના છે. આ તમારો હોમવર્ક છે. ચાલો મિત્રો, તો મળશું હવે આવતા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાર સુધી બધા જ મિત્રો હોમવર્ક પૂરું કરી લેજો. તો મળશું આવતા નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ. ગુડ ડે.